ઓકે, તો આના માટે પણ x ની વેલ્યુ વધી ગઈ. ચાલો હવે અહીંયા આવો આપેલ છે કે 4 ની 3x - 5 ઇઝ ઇક્વલ ટુ 2 ની x + 15. એટલે આવું છે કે 4 ની 3x - 15 બરાબર 2 ની x + 15. બસ હવે તમે જુઓ ને તો આ બહુ ઈઝી છે. હવે અહીંયા આ જે છે અહીંયા આધાર 4 છે, અહીંયા આધાર 2 છે. તો હું 4 ને આપણે જો x ની વેલ્યુ મેળવવી હોય તો આપણે એક કેવું કહેવાય આ બંને વચ્ચેનું કે ગાણિતિક રિલેશન લઈ આવવું પડશે, બસ સરખાવી શકાય એવું લઈ આવવું પડશે. તો હું 4 ને આવું લખી દઉં છું 2 નો વર્ગ. તમે કે વાંધો નહીં એવું માનો ઇઝ ઇક્વલ ટુ 2 ની x + 15. હવે આપણને ખબર છે કે 2 ની x ઘાત હોય અને આખાની y ઘાત હોય. તો હું આવું લખી શકું 2 ની x * y ઘાત. તો હું અહીં લખી શકું કે 2 ની 2 ગુણ્યા 3x - 15 થાય એવું કે ખોટું થઈ ગયું. 2 ની x + 15. હવે આને આવું લખાય 2 ની 2 ગુણ્યા 3x એટલે કે 6x - 2 ગુણ્યા 15 એટલે 30 ઇઝ ઇક્વલ ટુ 2 ની x + 15. હવે સમીકરણની ડાબી બાજુ અને જમણી બાજુ આધાર સેમ છે, એની ઘાતને સરખાવી દે તો હું લખી દઉં 6x - 30 ઇઝ ઇક્વલ ટુ x + 15. બસ મળી ગઈ તમને x ની વેલ્યુ. એટલે કે x ની વેલ્યુ છે 9. હવે આ જવાબ સાચો છે કે ખોટો એ તમે જોઈ તો પણ તમે જોઈ શકો તો કે આ જે x ની વેલ્યુ 9 મળી તમે અહીં મૂકો એટલે કે 4 ની 3 ગુણ્યા 9 - 5 અને 2 ની x 9 + 15. તેથી 4 ની 27 - 5 આવી ગયું. આ મળી ગઈ તમને x ની કિંમત. તો બસ આવા જ વિડીયો માટે તમે મારી આ ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળીએ આવતા વિડીયોમાં.